નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ, તેનો વાત કરીએ લેક્ચર નંબર 7 ની. લેક્ચર નંબર 7 માં 61 નંબરનો સ્પેલિંગ આપણી પાસે છે કમ. કમનો મતલબ થશે આવવું. જોઈએ, આ એક વર્બ છે. કમ એ અંગ્રેજીમાં બહુમુખી ક્રિયાપદ છે, જે સામાન્ય રીતે વક્તા તરફથી હિલચાલ અથવા સંદર્ભિત સ્થાનને સૂચવે છે. શારીરિક હિલચાલ, આગમન અથવા સ્થાનમાં ફેરફારનું વર્ણન કરવા માટે કમનો ઉપયોગ છે તે થાય છે. મતલબ જ્યારે કમ શબ્દનો ઉપયોગ થાય ત્યારે જે સામેવાળી વ્યક્તિ છે કે જેની માટે કમ શબ્દનો ઉપયોગ થયો છે એની અંદર શારીરિક હિલચાલ થશે અને એના સ્થાનની અંદર ફેરફાર થઈ જશે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કમ હિયર, મતલબ તમે અહીં આવો, મહેરબાની કરીને તમે અહીં આવો, તો તમારા સ્થાનની અંદર ફેરફાર થયો કે નહીં? ખ્યાલ આવે છે? તમારામાં શારીરિક હિલચાલ થઈ કે નહીં? તો એના સંદર્ભમાં કમનો ઉપયોગ છે તે થતો હોય છે. જો ધ ટ્રેન કમ્સ એટ 9 AM, ટ્રેન સવારે 9 વાગે છે તે આવે છે. ખ્યાલ આવે છે? મતલબ જ્યાં હોય ત્યાંથી ટ્રેન 9 વાગે છે તે અહીંયા આવશે. હવે કમનો આવવાના સંદર્ભની અંદર પણ ઉપયોગ કરી લઈએ આપણે કે ધ મોમેન્ટ હેઝ કમ ફોર અસ ટુ મેક અ ડિસિઝન, આપણા માટે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. નથી કહેતા ક્યારેક સમય પાકી ગયો છે, હવે નિર્ણય લઈ લો, તો ત્યાં પણ આપણે કમનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. થિંગ્સ વિલ કમ રાઈટ ઇન ટાઈમ, વસ્તુઓ સમયસર આવશે. હેવ સમ પેશન્સ, થોડીક ધીરજ રાખો, બધી વસ્તુ સારી થશે. નથી કહેતા સૌ સારાવાના થશે, તો એને ઇંગ્લિશમાં કહી શકાય થિંગ્સ વિલ કમ રાઈટ ઇન ટાઈમ. ખ્યાલ આવે છે? કમ વોટ મે, ગમે તે આવે. આપણે કહેતા શું થશે શું થશે, જે થાય એ. કમ વોટ મે, ત્યાં તો એવું થાય કે વોટ એવર, જે હોય તે. પણ અહીંયા આપણે એ પણ લખી શકાય કમ વોટ મે, ગમે તે આવે, જેને આવવું હોય એ આવે. ખ્યાલ આવે છે? એ રીતે પણ ત્યાં ઉપયોગ છે તે થઈ શકે છે. આગળ વાત કરીએ ધીસ. કોની વાત કરીએ? ધીસ. ઘણી જગ્યાએ ધીસ વાંચતા હોય છે, આપણે વાંચું ધીસ જ. તો એનો મતલબ થશે આ. અને અહીંયા શું લખ્યું છે? અહીંયા લખ્યું છે બહુવચનમાં. મતલબ કે, તો હવે ડિટેલ્સમાં જોઈ લઈએ કે નજીકની કોઈ પણ એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પાણી, પક્ષી દર્શાવવા માટે ધીસ વપરાય છે. પણ નજીકની એક કરતા વધારે હોય ને શું કહેવાય? બહુવચન કહેવાય. જો આ એની વાક્ય રચના છે. આની શું છે વાક્ય રચના? કે સૌથી પહેલા હકારમાં ધીસ આવે, ત્યારબાદ આર આવે, પછી સબ્જેક્ટ આવશે. કેમ આર આવે? કારણ કે આ બહુવચન વર્બ છે એટલા માટે. નકારમાં ધીસ આર અને પછી શું આવશે? નોટ. પ્રશ્નાર્થમાં આર, ધીસ, કરતા અને પ્રશ્નાર્થ ચિહ્ન આવી રીતે આવશે. વાક્યમાં ઉપયોગ જોઈએ. ધીસ આર ફ્લાવર્સ, આ ફૂલો છે. જો એક કરતા વધારે છે ને અહીંયા જ છે ને એટલા માટે શું કીધું છે? આ ફૂલો છે. ક્લિયર? અહીંયા જો ધીઝ આર નોટ માય અંકલ એન્ડ આંટ, આ જે બાંધી રહ્યા છે એ મારા કાકા કાકી નથી. તો ધીઝ છે એનો ઉપયોગ થયો કે આ. અને એક કરતા વધારે મતલબ આ બે થયા કે નહીં? ખ્યાલ આવે છે? અંકલ એન્ડ આંટ. વાક્ય શેનાથી જોડાનું છે? એન્ડ થી જોડાનું છે. ક્લિયર? એટલે બહુવચન છે. તો નજીકની બહુવચન વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ થાય છે. અને ધીઝનો મતલબ થશે આ. પ્રશ્નાર્થમાં જોઈએ, આર ધીઝ કબ્સ, શું આ બચ્ચા છે? તો કબ્સ નો મતલબ શું થાય? કે શિકારી પ્રાણીના બચ્ચા છે ને એની વાત છે. તો યસ, ધીઝ આર કબ્સ. એવી રીતે એનો જવાબ છે તે આપણે આપી શકાય. એ આપણે ABCD ટુ એસે રાઇટિંગના કોર્સની અંદર શાંતિથી જોઈશું. ક્લિયર થાય છે ને? ધીઝ કે નજીકની કોઈ પણ બહુવચન વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ છે તે થશે. ક્લિયર? આગળ જોઈએ. નો, KNOW, નો. કનો નહીં, કનો નહીં, નો. એ નો નો મતલબ શું થાય? જાણવું, જાણ, ખબર, એવી રીતે થશે. જોઈએ વાક્યમાં ઉપયોગ કે નો શબ્દ એક ક્રિયાપદ છે જે સમજણ, જાગૃતિ, કંઈક સાથે પરિચિતતા દર્શાવે છે. પરિચિતતા મતલબ કે હું તમારાથી પરિચિત છું. આઈ નો યુ, હું તમને જાણું છું. એવી રીતે તે ચોક્કસ વિષય અથવા પરિસ્થિતિ વિશે માહિતી અથવા અનુભવ ધરાવે છે તેવું સૂચિત કરે છે. ખ્યાલ આવે છે? હવે વાક્યમાં ઉપયોગ જોઈએ. જો આઈ નો ધેટ પેરિસ ઇઝ ધ કેપિટલ ઓફ ફ્રાન્સ, હું જાણું છું કે પેરિસ ફ્રાન્સની રાજધાની છે. તો જાણું છું, જાણ માટેનો ઉપયોગ છે તે થયો. આગળ જોઈએ. હી નોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રેગ્યુલર એક્સરસાઇઝ ફોર ગુડ હેલ્થ, તે જાણે છે. શું જાણે છે? તે સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કસરતનું મહત્વ જાણે છે. નોઝ. શી નોઝ હાઉ ટુ પ્લે ધ પિયાનો, તે પિયાનો કેવી રીતે વગાડવો તે જાણે છે. આઈ જસ્ટ નો ધેટ ધીસ ઇઝ ધ રાઇટ ડિસિઝન, હું જાણું છું કે આ સાચો નિર્ણય છે. આગળ નિર્ણય લીધો હતો ને એ સાચો છે એવું એ જાણે છે. તો એના સંદર્ભની અંદર શું થશે? નો. ડુ યુ નો મી, શું તમે મને જાણો છો? ખ્યાલ આવે છે? એના સંદર્ભમાં શેનો ઉપયોગ થાય છે? નો. કનો નહીં, નો. ઓકે? નો નો મતલબ થાય જાણવું, જાણ અને ખબર. આગળ વાત કરીએ.
સી નો મતલબ થાય જોવું. ડિટેલ્સમાં જોઈએ. સી શબ્દ એ ક્રિયાપદ છે જે સામાન્ય રીતે આંખોથી સમજવાની અથવા કંઈક સ્પષ્ટ રીતે સમજવાની ક્રિયાને દર્શાવે છે. કઈ રીતે જુઓ. આઈ સી અ બ્યુટીફુલ સનસેટ ઓવર ધ હોરિઝોન. હું ક્ષિતિજ પર એક સુંદર સૂર્યાસ્ત જોઉં છું. તમને એમ થશે સર હોરિઝન એટલે શું? તો હોરિઝન એટલે ક્ષિતિજ. આ બધા સ્પેલિંગ આ 3000 સ્પેલિંગ ની અંદર કવર કરી લીધા છે. એટલે અહીંયા આપણે સી જોઈએ છે તો એના વિશે આપણે વાત કરીશું. આઈ સી વોટ યુ મીન નાઉ. હું જોઉં છું કે તમે હવે શું કહેવા માંગો છો. મતલબ હું સમજુ છું. ખ્યાલ આવે છે કે હવે તમે શું કહેવા માંગો છો. વી આર પ્લાનિંગ ટુ સી અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ ધીસ વીકેન્ડ. અમે આ સપ્તાહમાં અમારા દાદા દાદીને મળવાનું આયોજન કરી રહ્યા છે. તો અહીંયા સી નો મતલબ શું થયો? મળવું. ખ્યાલ આવે છે. વેટ એન્ડ સી હાઉ થિંગ્સ ટર્ન આઉટ. રાહ જુઓ અને જુઓ કે વસ્તુઓ કેવી રીતે બહાર આવે છે. નથી કહેતા સી યુ સૂન એટલે પછી મળ્યા. સી યુ સૂન તો અહીંયા સી નો મતલબ શું થાય? મળવું. ખ્યાલ આવે છે. તો આ રીતે સી છે એનો ઉપયોગ છે અલગ અલગ રીતે થાય છે. પણ હું નથી કહેતો કે અંગ્રેજીની અંદર 3 જ સી છે. કયા કયા? એક છે આ, આને વંચાય સી. પછી એક આ છે, આને વંચાય સી. અને એક SCA, આને વંચાય સી. આ 3 એને શું વંચાય? સી. આ આલ્ફાબેટ છે, આનો મતલબ થાય જોવું, આનો મતલબ થાય દરિયો. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. સ્પેલિંગ નંબર 65. યુઝ નો મતલબ થાય વાપરવું અને એનો મતલબ થાય ઉપયોગ. જેમ કે હું સેમસંગ નો મોબાઈલ વાપરી રહ્યો છું એનો મતલબ થયો કે હું સેમસંગ ના મોબાઈલ નો ઉપયોગ કરી રહ્યો છું. ખ્યાલ આવે છે ને? ચાલો જોઈએ. યુઝ એ ક્રિયાપદ છે જે ચોક્કસ હેતુ માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરવાના કાર્યને દર્શાવે છે. તેમાં કોઈ વસ્તુ, કૌશલ્ય અથવા સંસાધનનો વ્યવહારિક ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ જોઈએ વધારે ક્લિયર થાય છે. આઈ યુઝ માય લેપટોપ ફોર વર્ક. હું કામ માટે મારા લેપટોપનો ઉપયોગ કરું છું. તો યુઝનો મતલબ શું થાય? ઉપયોગ. શી યુઝિસ યોગા એઝ અ વે ટુ સ્ટે ફ્લેક્સિબલ. તે લવચિક રહેવા માટે યોગનો ઉપયોગ કરે છે. એકદમ ફ્લેક્સિબલ રહેવા માટે યોગ કરે છે રોજ. વી યુઝ ઇલેક્ટ્રિસિટી ટુ પાવર અવર હોમ. અમે અમારા ઘરને પાવર આપવા માટે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. વી યુઝ અવર લેંગ્વેજ સ્કિલ ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી. અમે અસરકારક વાતચીત કરવા માટે અમારી ભાષા કૌશલ્યનો ઉપયોગ કરીએ છીએ. She uses a systematic approach to problem solving. તે સમસ્યાના નિરાકરણ માટે વ્યવસ્થિત અભિગમનો ઉપયોગ કરે છે. She used online tutorials to learn a new skill. તેણીએ નવું કૌશલ્ય શીખવા માટે ઓનલાઈન ટ્યુટોરિયલ્સનો ઉપયોગ કર્યો. ખ્યાલ આવે છે? યુઝ નો મતલબ શું થશે? ઉપયોગ કરવો અથવા વાપરવું. આગળ વાત કરીએ. ગેટ નો મતલબ થાય મેળવવું અને ક્યારેક એનો મતલબ થશે લેવું. જો ગેટ એ અંગ્રેજીમાં બહુમુખી ક્રિયાપદ છે જે સંદર્ભના આધારે વિવિધ અર્થો વ્યક્ત કરે છે. કે ગેટનો ઉપયોગ કયા વાક્યમાં થાય છે, શું દર્શાવવા માટે થાય છે, એના સંદર્ભના આધારે એનો અલગ અલગ ઉપયોગ છે તે થશે. જોઈએ આપણે. આઈ નીડ ટુ ગેટ અ ન્યૂ ફોન. મારે નવો ફોન લેવો છે. તો અહીંયા લેવાના સંદર્ભમાં. ડીડ યુ ગેટ માય ઈમેલ. શું તમને મારો ઈમેલ મળ્યો? શી ગોટ ટાયર્ડ આફ્ટર રનિંગ ફોર એન અવર. 1 કલાક દોડીને તે થાકી ગઈ. મતલબ અહીંયા થોડોક ભાર દર્શાવવા માટે ગેટનો ઉપયોગ થયો છે. આઈ ડોન્ટ ગેટ વોટ યુ આર સેઇંગ. તમે જે કહી રહ્યા છો તે મને સમજાતું નથી. ઘણા નથી કહેતા આર યુ ગેટિંગ માય પોઈન્ટ. તમે મારો પોઈન્ટ મુદ્દો સમજી રહ્યા છો. પછી કે ડીડ યુ ગેટ માય પોઈન્ટ. કારણ કે ડીડ સાથે તો V1 આવે કે તમે મારો પોઈન્ટ સમજ્યા. તો ગેટનો મતલબ અહીંયા સમજવાના સંદર્ભમાં. આઈ નીડ ટુ ગેટ સમ એક્સરસાઇઝ. મારે થોડી કસરત કરવાની જરૂર છે. કેન યુ ગેટ મી અ ગ્લાસ ઓફ વોટર. શું તમે મને એક ગ્લાસ પાણી આપી શકશો? તો એવી રીતે ગેટ છે એનો મતલબ થયો લેવાના મતલબમાં થયો, મળવાના મતલબમાં થયો. આના ઉપરાંત સમજવાના અર્થમાં પણ ગેટનો ઉપયોગ છે તે થયો. એટલે કે આપણે જે સ્પેલિંગ છે સ્પેલિંગનો કેવી રીતે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ તેના આધારે એનો અર્થ છે તે ગુજરાતીમાં થતો હોય છે. અને આ વર્બ છે એટલા માટે A to Z વર્બના કોર્સની અંદર આને ડિટેલ્સની અંદર તમને સમજાવવામાં પણ આપેલું હશે. આગળ વાત કરીએ. અહીંયા તો આપણે મેજોરિટી તો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ગેટ એટલે મેળવવું અને લેવું અને ક્યારેક શું થાય સમજવું. ક્લિયર? આગળ જોઈએ. અહીંયા છે લાઈક. તો લાઈક નો મતલબ થાય પસંદ, સમાન અથવા ના જેવું. લાઈક શબ્દનો અંગ્રેજીમાં વિવિધ ઉપયોગ છે. મુખ્યત્વે તે વર્બ અને પ્રિપોઝિશન તરીકે કામ કરે છે. જ્યારે લાઈક નો ઉપયોગ વર્બ તરીકે થાય છે, વર્બ તરીકે, ત્યારે એનો મતલબ થાય ગમવું. અને જ્યારે પ્રિપોઝિશન તરીકે ઉપયોગ થાય ત્યારે એનો મતલબ થાય ની જેમ અથવા ની સમાન. ચાલો જોઈએ. એઝ અ વર્બ. એઝ અ વર્બ એનો મતલબ શું થશે? ગમવું. આઈ લાઈક ચોકલેટ આઈસ્ક્રીમ. મને ચોકલેટ આઈસ્ક્રીમ ગમે છે. મને ગમે છે. હી રિયલી લાઇક્સ હિઝ ન્યૂ જોબ. તેને ખરેખર તેની નવી નોકરી ગમે છે. તો ગમવાના મતલબમાં.
ડુ યુ લાઈક ધીસ મૂવી? શું તમને આ ફિલ્મ ગમે છે? હું છેલ્લે નથી કહેતો આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો, થેન્ક યુ. તો એ જે લાઈક નો મતલબ થાય એનો મતલબ હું એવું બોલું છું કે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જઈને લાઈક કરો એવું નહીં, ગમ્યો હશે એમ કે કંઈક શીખવા મળ્યું છે. હવે પ્રિપોઝિશનનો અર્થ જોઈએ તો પ્રિપોઝિશનમાં એનો મતલબ થશે ની જેમ. જો શી સ્વિમ્સ લાઈક અ ફિશ, તે માછલીની જેમ સ્વિમ કરે છે એટલે કે તરે છે. ઓકે, તે માછલીની જેમ તરે છે. શી લુક્સ લાઈક હર મધર, તે તેની માતા જેવી લાગે છે અથવા તે તેની માતા સમાન લાગે છે. ખ્યાલ આવે છે? ધીસ સિચ્યુએશન ઇઝ લાઈક અ પઝલ, પરિસ્થિતિ ધ સિચ્યુએશન ઇઝ લાઈક અ પઝલ, પરિસ્થિતિ કોયડા જેવી છે. ધીસ સિચ્યુએશન નો મતલબ થાય આ પરિસ્થિતિ કોયડા જેવી છે. કેમ? કારણ કે ધીસ નો મતલબ થાય આ. તો આવી રીતે જ્યારે વર્બ તરીકે લાઈક નો ઉપયોગ થાય તો એનો મતલબ થશે ગમવું, અને પ્રિપોઝિશન તરીકે ઉપયોગ થાય તો એનો મતલબ થાય ની જેમ. ક્લિયર? અને ઘણીવાર આવી રીતે પણ ઉપયોગ થાય છે, ડોન્ટ એક્ટ લાઈક અ ચાઇલ્ડ. તો આ એક્ટ લાઈક છે એ સાથે વપરાય છે કે બાળક જેમ વર્તન કરશો નહીં. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. ધેન નો મતલબ થશે પછી કરશું બધું. અંગ્રેજીમાં ધેન શબ્દ ઘણા હેતુઓ માટે કામ કરે છે, ઘણા અલગ અલગ. કઈ રીતે? કામ ટાળવા માટે કામ કરે છે. હું આ પછી કરીશ. અહીંયા જોઈએ, વી શેલ હેવ ડિનર ફર્સ્ટ એન્ડ ધેન વી શેલ ગો ટુ ધ મૂવી. અમે પહેલા રાત્રિ ભોજન કરીશું અને પછી અમે મૂવી જોવા જઈશું. વી સાથે શેલ વિલ માંથી શેલ લાગે એટલા માટે. ઇફ યુ ફિનિશ યોર હોમવર્ક ધેન યુ કેન ગો આઉટ ટુ પ્લે. માતા પિતા કહેતા હોય ને કે જો તમે તમારું હોમવર્ક પૂરું કરો છો તો પછી તમે રમવા માટે બહાર જઈ શકો છો. પછી ધેન યુ સેડ યુ વુડ હેલ્પ મી એન્ડ ધેન યુ ડિસઅપિયર. તમે મને કહ્યું હતું કે તમે મદદ કરશો અને પછી તમે ગાયબ થઈ ગયા. આપણે કોઈકને કહેવું તો કહેવાય કે યુ સેડ યુ વુડ હેલ્પ મી એન્ડ ધેન યુ ડિસઅપિયર. ખ્યાલ આવે છે ને? અમુક નથી કહેતા હું આવીશ પછી આવે જ નહીં. એની માટે આ વાક્ય છે. આગળ વાત કરીએ. ઇન ધોઝ ડેઝ લાઈફ વોઝ સિમ્પલર ધેન. તે દિવસોમાં જીવન એકદમ સરળ હતું. ખ્યાલ આવે છે? એટલે કે પછીના દિવસોમાં. અહીંયા તેનો મતલબ શું થાય? પછીના એટલે આત્મારામ તુકારામ ભીડેના અમારે જમાનામાં. આગળ વાત કરીએ. ફર્સ્ટ નો મતલબ થાય પહેલું, પ્રથમ, ક્રમાંક છે, પણ કઈ રીતે યુઝ કરવાનો છે? જો ફર્સ્ટ શબ્દ એ ક્રિયા વિશેષણ જે ક્રમ અથવા ક્રમમાં પ્રારંભિક સ્થિતિ સૂચવે છે તેનો ઉપયોગ કોઈ વસ્તુની પ્રારંભિક અથવા પ્રાથમિક ઘટનાનું વર્ણન કરવા માટે થાય છે. કોઈ વસ્તુ પહેલા બની છે, પ્રથમ બની છે, તેનું વર્ણન કરવું હોય તો આ ફર્સ્ટ નો ઉપયોગ છે તે થશે. ફર્સ્ટ એટલે પ્રથમ અને પહેલું. ક્લિયર? આગળ જોઈએ. ફર્સ્ટ we need to gather all the ingredients. સૌપ્રથમ આપણે બધી સામગ્રીઓ એકઠી કરવાની જરૂર છે, પછી વઘારેલી ખીચડી બનાવશું. he won the first prize in the competition. તેણે સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું. the first rule of success is hard work. જો આ બહુ મસ્ત વાક્ય છે. અહીંયા આપણે એવા સારા વાક્યો લીધા છે કે જેનો તમે સ્પીકિંગની અંદર પણ ઉપયોગ છે તે કરી શકશો. એટલા માટે આ કોર્સ છે બહુ મહત્વપૂર્ણ થઈ જશે તમારી માટે. સફળતાનો પહેલો નિયમ સખત મહેનત છે, ઇન્ટેન્સ હાર્ડવર્ક. she arrived first at the meeting. તેની મીટિંગમાં પહેલા પહોંચ્યા, મતલબ સૌથી પહેલા આવવાની ક્રિયામાં ફર્સ્ટ, કે સૌથી પહેલા મીટિંગમાં એ જ આવ્યા. ખ્યાલ આવે છે? એવી રીતે ફર્સ્ટ નો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ એની એટલે કોઈ પણ અથવા ગમે તે. ગમે તે એટલે જે પસંદ છે તે નહીં. આપણે કહેતા ગમે તે લઈ આવો એમ, એ ગમે તે નથી કહેતા. જમવામાં શું બનાવવું? ગમે તે બનાવી નાખો. આ એ ગમે તે છે. ઓકે, ચાલો જોઈએ. એની એ અંગ્રેજીમાં બહુમુખી સર્વનામ છે જેનો ઉપયોગ એક અથવા વધુ અનિશ્ચિત વસ્તુઓ, જથ્થાઓ અથવા પસંદગીઓનો સંદર્ભ આપવા માટે થાય છે. વસ્તુઓ કેવી હોય? અનિશ્ચિત. આપણે એમ કહીએ ગમે તે બનાવી નાખો તો નિશ્ચિત ન હોય ને, ગમે તે બનાવી નાખે. ખ્યાલ આવે છે? ગમે તે લેતા હો તો એ ગમે તે લેતા હો, આપણને ખબર છે નહીં. એટલે અનિશ્ચિત સંદર્ભ આપવા માટે એનીનો ઉપયોગ થાય છે. જોઈએ. I shall take any book from the shelf. હું શેલ્ફમાંથી કોઈ પણ પુસ્તક લઈશ. બુકો પડી હોય ઘણી બધી, હું કોઈ પણ લઈ લઈશ. You can invite any friend you like. તમે ગમે તે મિત્રોને આમંત્રિત કરી શકો છો. મતલબ તમે ગમે તે મિત્રોને આમંત્રણ કરી શકો છો. આપણે અહીંયા એને જમાડીને જ મોકલશું. She didn't have any time to spare. તેની પાસે ફાળવવા માટે કોઈ સમય ન હતો. મતલબ એની પાસે કાંઈ સમય છે નહીં, કોઈ સમય નહોતો. આખું શેડ્યુલ ટાઈટ હતું એટલે કાંઈ સમય ફાળવી શક્યા નહીં. સ્પેર નો મતલબ થશે ફાળવવું. If you have any question feel free to ask. જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો નિસંકોચ તમે અમને પૂછી શકો છો.
ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અથવા અમારા વોટ્સએપ નંબર ઉપર 997 997 2050. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.